સમાધાન કરી અને 2 કરોડ રૂપિયો લઈ અને સમાધાન કરી નાખ્યું છે। મેં જયરાજસિંહને કોઈ દી ફેસ ટુ ફેસ જોયા નથી અને જે એની સાથે નમસ્કાર દર્શક મિત્રો, સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે ઘણા ટાઈમથી તે વિવાદ શાંત થઈ ગયો છે અને રાજુ સોલંકીના પત્ની કે જેમનું નામ છે હંસાબહેન કે હંસાબહેને રાત્રે તેમની સાથે મીટિંગ કરીને 2 કરોડ રૂપિયા લીધા છે તેવી એક મીટિંગ થઈ હતી અને જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન થઈ ગયું છે તેવી મિત્રો વાત વાયરલ થઈ રહી છે। પરંતુ મિત્રો ત્યાં જે હંસાબેન મેં રાતના જયરાજસિંહ હારે સમાધાન કરી અને 2 કરોડ રૂપિયો લઈ અને સમાધાન કરી નાખ્યું છે। મેં જયરાજસિંહને કોઈ દી ફેસ ટુ ફેસ જોયા નથી અને જે એની સાથે નમસ્કાર દર્શક મિત્રો, સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે ઘણા ટાઈમથી તે વિવાદ શાંત થઈ ગયો છે અને રાજુ સોલંકીના પત્ની કે જેમનું નામ છે હંસાબહેન કે હંસાબહેને રાત્રે તેમની સાથે મીટિંગ કરીને 2 કરોડ રૂપિયા લીધા છે તેવી એક મીટિંગ થઈ હતી અને જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન થઈ ગયું છે તેવી મિત્રો વાત વાયરલ થઈ રહી છે। પરંતુ મિત્રો ત્યાં જે એક નવો વળાંક આવી રહ્યો છે, તેમની પત્નીએ વિડીયો દ્વારા ખુલાસો કર્યો છે કે આ એકદમ ખોટી વાત છે, અમે કોઈ પણ પ્રકારનું સમાધાન કર્યું નથી અને અમે આ લડત ચાલુ રાખશું જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે અને મારા પરિવારને કે મારા સમાજને એવા પૈસાની જરૂર નથી। તેથી મિત્રો તેમની પત્નીએ ચોખવટ કરી દીધી છે કે આ અફવા છે અને જેને પણ આ અફવા ફેલાવી હશે તેના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। મિત્રો આ એક નવો જ વળાંક આવ્યો છે અને આ આંદોલનની વચ્ચે હવે તેમના પત્નીએ પણ ઝંપલાવ્યું છે। હંસાબહેનનું કહ્યું છે મિત્રો, અમે તમને આખો વિડીયો અગાઉ બતાવશું કે તેઓ શું કહી રહ્યા છે। પરંતુ મિત્રો આ ઘટના વિશે તમારો શું મંતવ્ય છે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો, કારણ કે છેલ્લા ઘણા સમયથી આ વિવાદ ચાલી રહ્યો છે। મિત્રો જોઈએ આનો વળાંક શું આવે છે અને કોને શું ન્યાય મળે છે। મિત્રો જે ગોંડલ ગણેશનો કેસ રાજુભાઈ સોલંકીના સુપુત્રનું અપહરણ થયેલ હતું તે બાબતે યુટ્યુબના માધ્યમથી 2 વ્યક્તિઓ દ્વારા અલગ અલગ ખોટી જાહેરાત કરવામાં આવેલ છે કે જૂનાગઢના રાજુભાઈ સોલંકીના ધર્મપત્ની એટલે કે હંસાબેન રાજુભાઈ સોલંકી ગોંડલ જઈ અને જયરાજસિંહ પાસે 2 કરોડ રૂપિયામાં સમાધાન કરેલ છે તે તદ્દન વાત ખોટી છે અને આવી ખોટી અફવાઓ ફેલાવવાનું જે કોઈ વ્યક્તિઓ કરો છો એ બંધ કરી દેજો। ના છૂટકે અમારે આપની સામે પણ કાયદાકીય કાર્યવાહી મુજબ ફોજદારી કેસ નોંધાવવો પડશે। અમારા અનુજાતિ સમાજ હંમેશા અમારી સાથે છે અને આવતા સમયમાં પણ સાથે છે, પરંતુ આ લડાઈ છે એ કાયદાકીય છે એટલે અનુજાતિ સમાજ ક્યાંક ને ક્યાંક રોડ ઉપર અમે દેખાવ નથી કરતા। એનો મતલબ એવો નથી કે તમે કોઈ પણ વ્યક્તિ યુટ્યુબરો આપના મન થાય તેવું નિવેદનો આપો। આપે કોઈ સબૂતી કરી કે આપની પાસે હંસાબેન ક્યારે જયરાજસિંહને મળવા ગયા? અમારા જિલ્લાના પ્રમુખ રાજુભાઈ સોલંકીના ઘરના ક્યારે જયરાજને મળ્યા નથી? 2 કરોડ રૂપિયામાં સમાધાન થઈ ગયું તે વાત ખોટી તમારી કરવાની બંધ કરી દેજો। ના છૂટકે આપની સામે કાયદેસરની કાર્યવાહી અમારે કરવી જોશે।